નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. સંઘ શતાબ્દી વર્ષ પર આ ખાસ સિરીઝમાં આજે આપણે વાત કરવાના છીએ પંચ પરિવર્તનના બીજા પરિવર્તન વિશે. આજે આપણી સાથે જોડાયા છે રાષ્ટ્ર સેવિકા સમિતિના સૌરાષ્ટ્ર પ્રાંત સહબૌદ્ધિક પ્રમુખ એવા ડૉક્ટર પ્રતીક્ષાબેન ભટ્ટ. આગળના ભાગમાં આપણે જોઈ ગયા કે સામાજિક સમરસતા શું છે અને કઈ કઈ પ્રકારના કાર્ય દ્વારા આપણે સામાજિક સમરસતા કરી શકીએ. ત્યારે આજે આપણે ખાસ વાતચીત કરવાના છીએ પર્યાવરણ સંરક્ષણ વિશે. ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે. જે રીતે આપણે સામાજિક સમરસતા વિષય પર વાત કરી, ત્યારે આજે આપણે બીજા પરિવર્તન એટલે કે પર્યાવરણ સંરક્ષણ વિશે વાતચીત કરશું. તો શું છે અને કઈ રીતે આપણે પર્યાવરણ સંરક્ષણ કરી શકીએ? પહેલે તો આપણું રાષ્ટ્ર છે ને, આપણી સંસ્કૃતિ છે એ પર્યાવરણ પૂજક છે. તમે જોજો પર્યાવરણને કેટલું બધું મહત્વ. બાલ્યકાળથી જ બાળકને પ્રકૃતિના તત્વોની સમજણ પણ કઈ રીતે આપવામાં કે સૂરજ દાદા, ચંદા મામા, નદી માતા, ગાય માતા. તો આવા વિચારથી આપણી સંસ્કૃતિ અને આપણા તહેવારો જોશું તો તહેવાર, વ્રત, ઉત્સવ એની અંદર પણ પ્રકૃતિના તત્વોનું પૂજન કરવામાં આવે છે. કેટલા બધા એવા તહેવારો છે અને એમાં માતૃશક્તિનો ઘણો બધો સહભાગ હોય છે આવા તહેવારોની અંદર. તો હંમેશા આપણી સંસ્કૃતિ પ્રકૃતિની પૂજક રહી છે. તો પર્યાવરણનું, પ્રકૃતિનું સંરક્ષણ કરવું એ આપણી ફરજ છે. દેશ હમે દેતા હૈ સબ કુછ, હમ ભી તો કુછ દેના સીખે. આપણે જોઈએ છીએ કે વૃક્ષ પોતા ઉપર ફળ લાદે છે પણ એ પોતે તો ખાતું નથી, આપણા માટે હોય છે. તો પ્રકૃતિ આપણને કેટલું બધું આપે છે. આવું નદી છે, પોતાનું પાણી પોતે નથી પીતી, આપણને આપે છે. તો આપણી પણ ફરજ છે, આપણું પણ કર્તવ્ય છે કે આપણે એમનું સંરક્ષણ કરવું જોઈએ. એની મહત્તા જલ, પ્રકૃતિના જે 5 તત્વો છે, ભૂમિ, રાપો, નલો, વાયુ, ખમ, મનો, બુદ્ધિ, રેવ ચ. તો જે 5 તત્વો છે એનું કેવી રીતે રક્ષણ કરવું, કારણ કે એ નિર્વ્યાજ રૂપે આપણને સતત આપતા જ રહે છે. પણ આપણે શું કરીએ છીએ એના માટે? તો આ વિચાર લઈને આપણે કેવી રીતે એનું સંરક્ષણ કરવું, કેવી રીતે જતન કરવું, અથવા એને કેવી રીતે એને આપણને યુગો સુધી આપણને મળતું રહે, શુદ્ધ મળતું રહે, તો એના માટેના પ્રયત્નો કરવા માટે ખાસ આ બિંદુનો, આ પરિવર્તનનો પણ વિચાર કે પર્યાવરણ સંરક્ષણની જાગૃતિ માટેનું કાર્ય કરવું. કઈ કઈ પ્રકાર દ્વારા આપણે પર્યાવરણનું જતન કરી શકીએ? હા, તો પર્યાવરણની અંદર જલ સંરક્ષણની વાત આવી જાય, ભૂમિ સંરક્ષણની વાત આવી જાય, વાયુ સંરક્ષણની વાત આવી જાય. જ્યારે હું ગીતા વ્રતી છું ત્યારે દરેક વખતે ગીતાનો તો હું ઉલ્લેખ કરતી જ રહેતી હોઉં છું કે સૃષ્ટિ ચક્ર જો ચાલતું હોય ને આખું, તો એ પર્યાવરણ આધારિત ગીતાની અંદર વાત કરી દીધી છે શ્રી કૃષ્ણ ભગવાને કે અન્નાદ ભવતી ભૂતાની પર્જન્યાદ અન્ન સંભવ. આખા સૃષ્ટિ ચક્રને જો સુવ્યવસ્થિત રાખવું હોય તો નિત્ય યજ્ઞની પ્રક્રિયા જે પરંપરાથી આપણી સંસ્કૃતિની અંદર થતી હતી, દૈનંદિન દરેકના ઘરની અંદર યજ્ઞ થતો હતો. એના દ્વારા પર્યાવરણનું શુદ્ધિકરણ થાય છે. જલને હંમેશા મહત્વ, તો જલના શુદ્ધિકરણનો પ્રયત્ન. કૃપાબેન, જલ આજે સૃષ્ટિ ઉપર જલ ધીમે ધીમે એની અછત થઈ રહી છે, આપણને ખબર નથી. પણ પૃથ્વી પરથી જલ માનીએ છીએ પણ પીવાલાયક જલનો ભાગ બહુ ઓછો છે અને આવનારા કદાચ 50 વર્ષોમાં જલ ઓછું થઈ જશે. તો એનું સંરક્ષણ કેમ કરવું? વાયુનું જે આપણે જોઈ રહ્યા છે, ઓઝોનનું પડ તૂટી રહ્યું છે અને આપણે વાતો કરીએ છીએ ગ્લોબલ વોર્મિંગની કે ભાઈ આ વાતાવરણમાં બહુ ફેરફાર થઈ રહ્યો છે, ગરમી સતત પૃથ્વી ઉપર વધી રહી છે. તો આ બધા માટે નીચેથી પાયાથી કામ કરવા પડશે. ખાલી કોઈ સરકાર યોજના કરી દેશે કે કોઈ આવીને કરી દેશે કે ઘણી NGO કામ કરે છે તો એનાથી પૂરતું નથી. પણ જ્યાં સુધી વ્યક્તિગત વિચાર નહીં થાય, પારિવારિક વિચાર નહીં થાય, સામાજિક વિચાર નહીં થાય, ત્યાં સુધી આ વસ્તુ સંભવ નથી. તો આપણે પરિવારથી જ વાત કરીએ, આપણે કેટલું બધું પાણીનો બગાડ કરતા હોઈએ છીએ. તો આપણા ઘરથી જ શરૂઆત કરીએ કે પાણીનો બગાડ ના થાય. ખોટું વેડફાતું હોય છે પાણી. આપણને ખબર છે કે બીજા કેટલા પાણી વગરના ટળવળે છે.
આપણે આવ્યું પાણી એટલે આપણે એને નળ ખુલ્લા મૂકી દઈએ. તો સાવ નાની વસ્તુ છે કે નળ છે એ ટપકતા હોય તો એને આપણે રિપેર કરાવી લેવા જોઈએ. પાણી આવ્યું કોર્પોરેશનનું મળ્યું, જરૂર નથી બંધ કરી દેવું જોઈએ. અને હા, વરસાદી પાણીનું કૃપાબેન, ઘણા બધા ગામોની અંદર ઘણા બધા પરિવારો જલ સંચય કરે છે. વરસાદનું પાણી આખા વર્ષ દરમિયાન મેં એવા પરિવારો પણ જોયા છે. તો આપણને જે મળે છે કુદરતનું, તો એનો આભાર માની અને એના સંરક્ષણ માટે કુવા રિચાર્જ કરી શકાય, બોર રિચાર્જ કરી શકાય. ઇવન ઘરની અંદર ટાંકામાં પણ આપણે પાણી ભરી શકીએ. અથવા તો આવા નાના ઘણી બધી એવી સંસ્થાઓ દ્વારા નાના ચેક ડેમો, તળાવડી બધું ઊભું કરતા હોય છે. તો જે કુદરતનું સૃષ્ટિચક્ર સરસ રીતે ચાલે છે એમાં વિઘ્ન ના આવે એના માટે આપણે સતત પ્રયત્ન આપણા લેવલથી પણ કરવો જોઈએ. હા, સામાજિક સંસ્થાઓને તો કરતી જ હોય છે, પણ સાથે મળીને આ કાર્યક્રમોમાં બધાએ સહભાગી થવું પડશે. અને પ્રકૃતિના પૂજનનું મહત્વ આપણા પરિવારમાં પણ આપણે ભૂલી ગયા છીએ. ઘણા બધા પરિવારોમાં પાશ્ચાત્ય સંસ્કૃતિના આક્રમણના આધારે આપણા તહેવારો, વ્રતો એની અંદરની મહત્તા ઘટી ગઈ છે. એક સામાન્ય એવી વસ્તુ તમને કહ્યું, વડલાનું પૂજન કરવાની વાત છે તો બધા એને જૂનવાણી માને છે, એવું છે. હકીકતે ગાય માતાનું પૂજન, એને માટેના તહેવાર, એને માટેના વ્રત આપણી સંસ્કૃતિમાં કેવા આપેલા છે. બાલ્યકાળથી જ તમે જુઓ, દીકરીને ગૌરી વ્રત કરવામાં આવે, પ્રકૃતિની પૂજન કરતા જ શીખવવામાં આવે. હોળી હોય તો હોળીની અંદર હોળાયા બનાવીને એનો હાર બનાવીને એની અંદર, અને એના દ્વારા તમે જો હોળીનો ઉત્સવ, કદાચ હું તો માનું છું આવો પર્યાવરણ શુદ્ધિ માટેનો જો પ્રયત્ન હોય તો એ હોળી દહનનો છે, કે જેના દ્વારા ગાયના છાણા બનાવેલા હોય એના દ્વારા વાયુનું શુદ્ધિકરણ થાય છે. આ બહુ મોટી વસ્તુ છે. તો આવા પ્રયત્નો કરી અને પાછું ફરીથી પર્યાવરણની શુદ્ધિ માટે, એના સંરક્ષણ માટેના પ્રયત્નો કરવા પડશે. તો જે રીતે પ્રતીક્ષાબેને વાત કરી, પર્યાવરણના જતન માટે આપણે શું શું કરી શકીએ, તો આ હતો એક મુખ્ય સ્તંભ કે જે સમાજના નિર્માણ માટે એક બીજું પરિવર્તન જે ખાસ જરૂરી છે. ત્યારબાદ હવે આગળના એપિસોડમાં આપણે કુટુંબ પ્રબોધન વિશે ખાસ ચર્ચા કરીશું. ત્યારે ખબર ગુજરાત સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.